નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચાર ઉપર વાત કરીએ તો હાલ આવી સનસનીખેજ ઘટના હરિયાણાના કેથલમાંથી એક સનસનીખેજ ઘટના સામે આવી છે। કેથલની નજીક શિલા ખેડા ટ્રેનમાં સુટકેસમાંથી એક યુવતીની લાશ મળી આવી છે। સુટકેસ સાથે મળેલા 2 નવા સૂટ અને એક બેગને લઈ પોલીસ તપાસ કરી રહી છે। યુવતીની ઉંમર લગભગ 30 વર્ષનું હોવાનું કહેવાય છે, જેને વાદળી સુટકેસમાં નાખીને ફેંકવામાં આવી હતી। છોકરી મોં પર લોહી અને ગળા પર નિશાન છે। કેથલમાં બનેલી આ ઘટનાએ સૌને હચમચાવી નાખ્યા છે। ડ્રેનમાં લગભગ 30 વર્ષીય યુવતીની લાશ મળતા સનસનાટી ફેલાઈ ગઈ છે। લાશને સુટકેસમાં બંધ કરીને ફેંકવામાં આવી હતી। નજીકમાંથી પસાર થઈ રહેલા લોકોએ સુટકેસને જોયું તો તરત જ પોલીસને તેની સૂચના આપી। સૂચના મળતા જ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચીને ડ્રેનમાં પડેલા સુટકેસને બહાર કાઢ્યો અને સુટકેસ ખોલીને જોયું તો તેમાંથી એક યુવતીની લાશ મળી છે। જો કે હજુ સુધી યુવતીની ઓળખ થઈ શકી નથી। પોલીસની ટીમ ફોરેન્સિક ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી હતી। શંકા છે કે યુવતીની હત્યા કરી લાશને ડ્રેનમાં રાખવામાં આવી હતી અને અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે આ લાશ કેટલાય દિવસ જૂની છે। કૂતરાઓ આ સુટકેસને ખેંચી રહ્યા હતા। લોકોએ જ્યારે જોયું ત્યારે કૂતરાને ભગાડી પોલીસને સૂચના આપી હતી। લાશને પોસ્ટમોર્ટમ માટે નાગરિક હોસ્પિટલ પહોંચાડી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલ